DRG Kids. વાર્તા જાસૂસની મોત. આ વાર્તા છે સુરેશ નામના એક પ્રાઇવેટ જાસૂસની, જે મોટામાં મોટા કેસને પળવારમાં ઉકેલી દેતો હતો અને પોતાની બુદ્ધિ અને તીક્ષ્ણ મનથી સાચું સામે લઈ આવતો હતો. અને એ કહે છે ને કે જો તમારું નામ થઈ જાય તો તમારા દુશ્મનો પણ પેદા થઈ જાય છે. આ જ વાત સુરેશની સાથે પણ થઈ. અરે સંજય, તને ખબર છે ને, આપણું એક કામ હજુ બાકી છે. શહેરમાં આપણા નામનો ડંકો તો છે, પણ હંમેશા મારા મનમાં એક વાત ખટકે છે. મારા ભાઈને પેલા સુરેશ નામના જાસૂસને લીધે આખું જીવન જેલમાં વિતાવવું પડ્યું, અને ત્યાં જ એની મોત થઈ ગઈ. એટલે મેં સોગંદ ખાધી છે કે હું સુરેશને પણ મારી નાખીશ. પણ આપણે એ ચપળ મગજના માણસને એના જાળમાં ફસાવીને મારવો પડશે. કુલદીપભાઈ, તમે એકદમ બરાબર કહી રહ્યા છો. તમે ચિંતા નહીં કરો. આપણા ગ્રુપમાં એક નવી શૂટર આવી છે. એનું નામ ટીના છે. ટીના કહેવાય છે કે એના નિશાનથી કોઈ બચી નથી શક્યું. ઉડતા પક્ષીને પણ મારી શકે છે. એની ગોળીની ઝડપને કોઈ નથી રોકી શકતું ભાઈ. અને આ સુરેશ માટે તો એ આપણી મદદ કરશે જ. હા, થોડા પૈસા ચોક્કસ લેશે, પણ કામ ચોક્કસ થઈ જશે. કાલે જ મળવા માટે બોલાવી લે એને. યાદ રાખજે, આ વાતની જાણ કોઈને પણ ના થવી જોઈએ. સંજય ટીનાને લઈને એક સુમસાન જગ્યા પર કુલદીપને મળવા માટે લઈ આવે છે. તો તું છે ટીના? સાંભળ્યું છે કે તારી ગોળીની ઝડપને કોઈ રોકી નથી શકતું. અમને આવી જ શાર્પ લેડી શૂટરની જરૂર હતી. અમારા ધંધામાં આવું પહેલીવાર થઈ રહ્યું છે કે કોઈ લેડી શૂટર મારું કામ કરી રહી છે. મારા નામના ડંકાને તો તું જાણે જ છે. તો બસ તારે એક કામ કરવાનું છે. બોલો બોસ, પૈસા માટે કામ કરું છું, પણ કામ હું નથી કરતી. મારું કામ મારી બંદૂક કરે છે. આ વખતે તારે શહેરના પ્રખ્યાત જાસૂસ સુરેશની હત્યા કરવાની છે. પણ યાદ રાખજે, એ પણ બહુ ચપળ છે. એ આમ તારી વાતોમાં નહીં આવે. તારે એને પ્રેમના જાળમાં ફસાવવો પડશે. બોસ, તમે ઇશારો કરી દીધો અને હું સમજી ગઈ કે મારે શું કરવાનું છે. કુલદીપ અને સંજય ટીનાને એડવાન્સ પૈસા આપીને ત્યાંથી નીકળી જાય છે, અને પછી ટીના સુરેશની ઓફિસે પહોંચે છે. હેલો સર, હું તમારી બહુ મોટી ફેન છું. હું તમારી સાથે રહીને જાસૂસ બનવા માંગુ છું. તો શું તમે મને જાસૂસ બનાવશો સર? ટીનાની આંખોમાં જોઈને સુરેશ પહેલી નજરમાં જ એની સુંદરતામાં ખોવાઈ જાય છે. મને ખૂબ ખુશી થશે તારી સાથે કામ કરીને. અહીંયા મગજથી કામ કરવું પડશે. જીવ પર જોખમ પણ આવી શકે છે. હંમેશા સાવધ રહેવું પડશે. મારા કામમાં જોખમ બહુ છે. ક્યારેક કોઈક વળાંકે મોત સામે આવી શકે છે. એના માટે તો હંમેશા તૈયાર રહેવું પડશે. હું એકદમ તૈયાર છું સર. હું મોતથી નથી ડરતી. તમે મને બસ જાસૂસીની પદ્ધતિઓ શીખવાડી દો. મને તમારી સાથે કામ કરવાની મજા આવશે. ટીનાની શર્ટ પર હંમેશા એક માઇક્રોફોન લાગેલો હોય છે, જેનાથી ટીના અને સુરેશની બધી વાતો કુલદીપ અને સંજયને ખબર પડતી હતી. ટીના અને સુરેશ મળીને 2-3 નાના મોટા કેસ ઉકેલી દે છે, અને એ જ દરમિયાન સુરેશ ટીનાને કહે છે, ટીના, તું તો 1-2 કેસમાં જ સારી જાસૂસ બની ગઈ છે. મારાથી વધારે કામ તો તે કર્યું. તું એક સારી જાસૂસ બની શકે છે. મને તારા પર પૂર્ણ વિશ્વાસ છે. ચોક્કસ સર. મને સર કહીને ના બોલાવ, મને સુરેશ કહીને બોલાવ. મને સારું લાગશે. કોઈ પ્રેમથી મને સુરેશ કહે તો મને ગમે છે. જો કે તું મને સર પણ ખૂબ પ્રેમથી જ કહે છે, પણ તું મને સુરેશ કહીને જ બોલાવ. સુરેશની મનની વાત ટીનાએ ઓળખી લીધી, અને ટીના સુરેશને કહે છે, સર, શું તમે મારા પ્રેમમાં તો નથી પડી ગયા? પ્રેમ તો હું મારા કામને જ કરું છું. પણ સાચું કહું, તું પણ મને સારી લાગે છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? ના સર, અત્યારે તો મેં લગ્ન વિશે કંઈ જ નથી વિચાર્યું. પણ એક સારી જાસૂસ બન્યા પછી મને તમારો સાથ આપવો ચોક્કસ ગમશે. પછી કદાચ હું તમારી સાથે લગ્ન કરી શકીશ. ટીના અને સુરેશની વાતો કુલદીપ સાંભળે છે અને કહે છે, યાર સંજય, આ છોકરી તો બહુ જ ચાલાક છે. આને તો સુરેશને પોતાના જાળમાં ફસાવી જ લીધો.
અરે લાગે છે આપણું કામ જલ્દી થવાનું છે. સંજય ટીનાને ફોન કરે છે અને કહે છે, ટીના, કાલે તું એક સામસુમ જગ્યાએ સુરેશને લઈને આવીશ. બોસ, જેવું તમે કહો, હું કાલે સુરેશને લઈને આવી જઈશ. અરે ટીના, આજે સવારમાં બહુ જલ્દી ઓફિસ આવી ગઈ. સર, આજે તમને કોઈ કામ તો નથી ને? આપણે એક જગ્યાએ જવાનું છે, એક નવા કેસ વિશે વાત કરવા માટે. ટીના અને સુરેશ એક નવા કેસ બાબતે વાત કરવા માટે કુલદીપને મળવા આવે છે. સુરેશજી, અમે તમારા વિશે બહુ સાંભળ્યું છે. અમે આ વાત પોલીસને પણ કહી શકતા હતા, પણ અમે એક પ્રાઇવેટ જાસૂસની શોધમાં છે. અમને એક પ્રાઇવેટ જાસૂસની જરૂર છે, એટલે જ તમને બોલાવ્યા છે. તમને ખબર હશે, શહેરની બહાર એક પહાડી જંગલી વિસ્તાર છે. ત્યાં અમારું એક જૂનું મકાન છે. એમાં એક માણસ મકાન પર હક જમાવીને બેઠો છે. એણે જમીનના બધા પેપર્સ ક્યાંક છુપાવી લીધા છે. બસ એ જ શોધવાના છે તમારે, અને એ ઘરમાંથી તમારે એનો હક હટાવવાનો છે. એ ઘર આજે પણ અમારું જ છે. તમારે ત્યાં જઈને આ કામ કરવું પડશે. ચોક્કસ, આ તો મારા માટે સહેલું કામ છે. અમે કાલે જ એ ઘરે જવા નીકળીશું. કુલદીપ અને સંજય સુરેશને થોડા એડવાન્સ આપે છે. પછી બીજા જ દિવસે સુરેશ અને ટીના પોતાની ગાડી લઈને પહાડી વિસ્તારમાં જંગલ તરફ જાય છે. અરે, આ તો બહુ ખતરનાક વિસ્તાર છે. કોઈ અહીંયા આપણને મારી નાખશે તો? આપણને તો ખબર પણ નહીં પડે. એના માટે જ તો મને અહીંયા મોકલવામાં આવી છે. એટલે હું કંઈ સમજો નહીં. કોણ છે તું? સર, અત્યારે તો હું તમારા માટે એક જાસૂસ છું, પણ હું કુલદીપ માટે કામ કરું છું. કુલદીપે તમને મારવાનો પ્લાન બનાવ્યો છે, અને આજે હું તમને મારવાની છું. આ શું કહી રહી છે તું? તું આવું નથી કરી શકતી. તું મને નથી મારી શકતી. અને કુલદીપ, એ મને કેમ મારવા માંગે છે? મરતા પહેલા તમારા માટે જાણવું જરૂરી છે. કુલદીપના ભાઈને તમારા લીધે સજા થઈ હતી અને જેલમાં જેની મોત થઈ ગઈ હતી. એનો બદલો લેવા માટે કુલદીપે મને મોકલી છે, અને મારી ગોળીના નિશાનાથી કોઈ નથી બચી શકતું. આમ કહેતા જ ટીના સુરેશ પર ફાયરિંગ કરી દે છે, અને સુરેશ લોહીથી લથપથ થઈ જાય છે. કુલદીપ અને સંજય ટીના દ્વારા ચલાવવામાં આવેલી ગોળીનો અવાજ સાંભળે છે અને ખુશ થઈ જાય છે. અને પછી ટીના કુલદીપની પાસે આવે છે. બોસ, મારા બાકીના પૈસા? આ રહ્યા સુરેશના ખૂનના ફોટો. એની મોત થઈ ગઈ છે અને મેં જંગલમાં ફેંકી દીધો છે, જંગલી જાનવરોને ખાવા માટે. હવે મારું કામ થઈ ગયું છે, હું જાઉં છું. ટીના પૈસા લઈને ત્યાંથી નીકળી જાય છે, અને થોડી જ વારમાં પોલીસ ટીનાને પકડીને ફરીથી કુલદીપની પાસે આવે છે. ઇન્સ્પેક્ટર, તમે અહીંયા શું કરી રહ્યા છો? ટીનાની સાથે? પોલીસને શંકા છે કે સુરેશનું ખૂન મેં તારા કહેવા પર કર્યું છે. એમણે મને અરેસ્ટ કરી લીધી છે. હા, આ વાત સાચી છે. આ કેસની બાબતમાં મેં જ સુરેશને જંગલી વિસ્તારમાં મોકલ્યો હતો, પણ અમે એને નથી માર્યો. થોડા દિવસોથી એની કોઈ ખબર નથી. એનો ફોન પણ બંધ આવી રહ્યો છે. તારા બધા બહાના નહીં ચાલે. અમને બધી ખબર છે. ટીનાની બેગમાંથી સુરેશના ખૂનના ફોટો મળ્યા છે. એના પર 6 રાઉન્ડ ફાયરિંગ થઈ ચૂકી છે. એ માર્યો ગયો છે, અને તમે તમારા ભાઈનો બદલો લેવા માટે ટીના પાસે આવું કામ કરાવ્યું. હા, મેં જ માર્યો છે સુરેશને. એને લીધે મારો ભાઈ જેલમાં ગયો અને એની મોત થઈ ગઈ. એનો બદલો હું લેવા માંગતો હતો એ સુરેશ પાસે, એટલે જ મેં ટીનાને એને મારવા માટે મોકલી દીધી. એટલામાં અચાનક પોલીસની પાછળથી સુરેશ આવે છે. સુરેશ, પણ તું તો મરી ગયો હતો ને? અરે, મરે મારા દુશ્મન. જે ત્યારે મને કેસ આપ્યો હતો એના ઘણા વર્ષો પહેલેથી જ મને ખબર હતી કે મારા બધા કામોમાં જોખમ હોય છે, અને એટલે જ મેં ટીનાને લેડી શૂટર બનાવીને તારી પાસે મોકલી હતી. કારણ કે મને આ વાતની ખબર પડી ગઈ હતી કે તું મારો જીવ લેવા માંગે છે. તો મેં વિચાર્યું કે જાતે જ તારા જાળમાં ફસાઈ જવું તો કેવું રહેશે. અને ટીના મારી જ એક મિત્ર છે, એટલે મારી સાથે જ છે. એ પણ એક જાસૂસ છે. કુલદીપ, તે મને જાસૂસી કરવા કહ્યું હતું ને, પણ મેં તો જાતે જ જાસૂસને તારા ઘરે મોકલી હતી. પણ ટીનાના શર્ટ પર તો હંમેશા માઇક્રોફોન લાગેલો હોય છે ને? મને તારા વિશે ખબર કેમ ના પડી? અમને ખબર હતી કે ટીના મારા પર ફાયરિંગ કરવાની છે, મને મારવાની છે. જ્યારે આ બધી વાતો એણે મને લખીને મોકલી હતી, જે માઇક્રોફોનમાં ક્યારે ના દેખાત. સમજ્યો? જય
કુલદીપ અને સંજયને સુરેશનું ખૂન કરવાની કોશિશના ગુનામાં અરેસ્ટ કરી લે છે અને પછી સુરેશ ટીનાને કહે છે, ક્યારેક ક્યારેક દુષ્ટોનો સામનો કરવા માટે આપણે પોતાની જાતને દુષ્ટોની ખાણમાં ધકેલવી પડે છે.